વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ગણિતની અંદર આપણે પ્રશ્ન નંબર 3 બનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે। આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 3 અ સુધી સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છે। એ વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ પર જઈને જોઈ શકો છો। સાથે સાથે તમે અન્ય વિષયોની વિડીયો પણ જોવા માંગતા હોય અસાઇનમેન્ટની તો આપણી ચેનલ પર તમને મળી જશે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે સૌથી પહેલાં માહિતીના આધારે આલેખ દોરવાનું છે। સૌથી પહેલાં પ્રકરણ 1 એમાં પહેલો આલેખ છે, એક ધારા વેગથી જતો એક લોડિંગ ટ્રક જુદા જુદા સમય નીચે પ્રમાણેનું અંતર કાપે છે। માહિતીનું આલેખ દોરો। પ્રમાણ માપ y અક્ષ પર 1 સેમી બરાબર 50 કિલોમીટર લેવાનું છે। અહીંયા સમય આપેલો છે કલાકમાં છે અને અંતર કિમીમાં આપેલું છે। તો 6 વાગે 50 કિલોમીટર, 7 વાગે 100 કિલોમીટર, 8 વાગે 150, 9 વાગે 200, 10 વાગે 250 અને 11 વાગે 300 અને 12 વાગે 350 છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા લખી દઈશું પ્રમાણ માપ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 50 કિમી એવું આપણે લખી દઈશું। હવે આ પ્રમાણે આપણો આલેખ છે એ તૈયાર થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આ રીતે આપણે આ બાજુ એક્સ અક્ષ લખીશું અને આ બાજુ ઉપર વાય અક્ષ લખીશું। આ બાજુ આપણે અંતર લખીશું કિલોમીટરમાં અને આ બાજુ નીચે એક્સ અક્ષ ઉપર આપણે સમય કલાકમાં લખીશું। તો આ રીતે આપણે લખી દઈશું 6 વાગે, 7 વાગે, 8 વાગે, 9 વાગે, 10 વાગે, 11 વાગે અને 12 વાગે એ રીતે લખી દઈશું। હવે 6 વાગે કેટલા કિલોમીટર અંતર કાપે છે? 50, તો આપણે એ 50 સુધી સ્તંભ ઊભો કરી દઈશું। જ્યારે 7 વાગે 100, તો આ 100ની સામે આપણે સ્તંભ ઊભો કરીશું। એ જ રીતે ક્રમશઃ 8 વાગે 150 હતા તો 150 એ રીતે આપણે ગોઠવી નાખવાનું। જેમ આપણે આ પ્રશ્નની અંદર છે કે 6 વાગે 50 તો 50 સુધીનો સ્તંભ બનાવીશું, 7 વાગે 100 તો 7 વાગે 100 સુધીનો સ્તંભ, એ રીતે ક્રમશઃ આપણે સ્તંભ તૈયાર કરતા જઈશું। તો આ રીતે આપણો આલેખ છે એ તૈયાર થઈ જશે। એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે જોઈએ તો એમાં આપણને આપેલું છે એક હોસ્પિટલની અંદર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પ્રશ્ન છે એક હોસ્પિટલમાં જુદા જુદા 6 માસમાં જન્મેલા બાળકોની સંખ્યા નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ છે। માહિતીનો રેખિક આલેખ દોરવાનો છે। પ્રમાણ માપ આપણે y અક્ષ પર 1 સેમી બરાબર 10 બાળકો લેવાના છે। અહીંયા માસ આપેલા છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને બાળકોની સંખ્યા આપેલી છે જાન્યુઆરીમાં 78, ફેબ્રુઆરીમાં 48, માર્ચમાં 56, એપ્રિલમાં 84, મેમાં 66 અને જૂનમાં આપણને 92 આપેલા છે। તો આ રીતે આપણે આ દોરીશું આલેખ। સૌથી પહેલાં આપણે એને કહી દઈશું પ્રમાણ માપ 1 સેન્ટી બરાબર 10 બાળકો અને પ્રમાણમાં y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 બાળકો એવું લખીશું આપણે। અહીંયા આપણે y અક્ષ અને x અક્ષ દોરી દઈશું। તો અહીંયા નીચે x અક્ષ ઉપર આપણે માસ લખી દઈશું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને x અક્ષ। પછી હવે અહીંયા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, ચલો જાન્યુઆરીમાં આપણે જોઈએ તો કેટલા બાળકો હતા? તો 78 હતા। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે જાન્યુઆરી છે, આ જાન્યુઆરી અને એની સામે અહીંયા ઉપર 78 સામે આપણે ડોટ કરીશું। પછી એના પછી છે બીજું છે આપણી પાસે ફેબ્રુઆરી, ફેબ્રુઆરીમાં 48, તો ફેબ્રુઆરી અહીંયા આ બીજા નંબરનો, ફેબ્રુઆરીમાં આપણે 48 સામે અહીંયા ડોટ કરીશું। પછી માર્ચ છે, તો માર્ચની અંદર કેટલા હતા? અહીંયા 56 છે, તો 56 સાથે અહીંયા સામે અહીંયા ડોટ કરીશું। એના પછી એપ્રિલની અંદર છે 84, તો એપ્રિલમાં 84ની સામે અહીંયા આપણે આ 84ની સામે અહીંયા ડોટ કરીશું। પછી મે છે, તો મેની અંદર 66 છે, તો અહીંયા 66ની સાથે ડોટ કરીશું। અને પછી જૂનની અંદર 92 હતા, તો 92ની સામે ડોટ કરીશું। પછી આ બધા ડોટને આપણે સ્કેલ વડે જોડી દઈશું। તો આ રીતે આપણો રેખિક આલેખ છે એ તૈયાર થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે આપણે આ આલેખ દોરી શકીએ છીએ। એના પછી ત્રીજું છે નીચે કોષ્ટકમાં આપેલી માહિતીનો રેખાલેખ દોરવાનો છે। પ્રમાણ માપ y અક્ષ પર 1 સેમી બરાબર આપણે 50 રૂપિયા લેવાનો છે। તો અહીંયા આપેલું છે કેરી કિલોગ્રામમાં 1 કિલોગ્રામના 100, 2 કિલોગ્રામના 200, 3 કિલોગ્રામના 300 રૂપિયા અને 4 કિલોગ્રામના 400 અને 5 કિલોગ્રામના 500 રૂપિયા। તો પ્રમાણ માપ આપણે y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 50 રૂપિયા લઈ લઈશું। તો આ y અક્ષ છે, તમે અહીંયા જોઈ શકો છો આ y અક્ષ છે। y અક્ષ ઉપર આપણે પ્રમાણ માપ લઈ લીધું છે 1 સેન્ટીમીટર બરાબર 50 રૂપિયા, 50, 100, 150 એ રીતે આપણે ક્રમશઃ લખીશું। અહીંયા લખીશું કિંમત રૂપિયામાં। હવે આ બાજુ આપણે નીચે કેરી કિલોગ્રામમાં લખી દઈશું, 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 3, 4 અને 5 એક્સ અક્ષ ઉપર લખી દઈશું। હવે સૌથી પહેલાં જોઈએ તો અહીંયા 1 કિલોગ્રામના કેટલા આપેલા છે? આપણને 100 આપેલા છે, તો અહીંયા આપણે 100 ઉપર ડોટ કરીશું। પછી 2 કિલોગ્રામના 200, તો આ 200ની સામે ડોટ કરીશું।
પછી 3 કિલોગ્રામના 300 તો 300 સામે, અને 4 કિલોગ્રામના 400 તો 400 સામે ડોટ કરીશું, અને પછી 5 કિલોગ્રામના 500 તો આની સામે આપણે ડોટ કરીશું. અને હવે આ સ્કેલ વડે એને જોડી દઈશું આ ડોટની, એટલે આપણો જે રેખિક આલેખ છે એ તૈયાર થઈ જશે. ચોથા નંબરમાં છે નીચે ટામેટાનો જથ્થો અને તે જથ્થા મુજબ ચૂકવવાની રકમનું કોષ્ટક દર્શાવ્યું છે. માહિતીનો આલેખ દોરો. પ્રમાણમાં 5x પર 1 સેમી બરાબર ₹250 લો. કિલોગ્રામ અહીંયા આપણને આપણા છે 10, 20, 30, 40 ને 50, અને ચૂકવવાની રકમ 10 કિલોગ્રામના 500, 20 કિલોગ્રામના 1000, પછી 30 કિલોગ્રામના 1500, 40 કિલોગ્રામના 2000 અને 50 કિલોગ્રામના ₹2500 છે. તો પ્રમાણમાં આપણે y અક્ષ ઉપર 1 સેમી બરાબર ₹250 લેવાના છે. તો આપણે આ y અક્ષ છે, આ બાજુ આ y અક્ષ ઉપર આપણે જો 250, 500 ક્રમશઃ એ રીતે આપણે લખી દીધા છે. ચૂકવવાની રકમ રૂપિયામાં અહીંયા લખીશું. જ્યારે x અક્ષ ઉપર નીચે આપણે અહીંયા કિલોગ્રામ લખીશું. 10, 20, 30, 40, 50 ક્રમશઃ એ રીતે. હવે 10 કિલોગ્રામના ₹500 તો અહીંયા ₹500 સામે સ્તંભ તૈયાર કરીશું. 20 કિલોગ્રામના અહીંયા 1000 તો 1000 સામે સ્તંભ. 30 કિલોગ્રામના 1500 તો 1500ની સામે સ્તંભ દોરીશું. પછી 40 કિલોગ્રામના ₹2000 તો અહીંયા 2000 સુધી સ્તંભ દોરીશું. અને 50 કિલોગ્રામના આપણને ₹2500 થાય છે, તો અહીંયા 2500ની સામે સ્તંભ દોરીશું. 2500 સુધી સ્તંભ દોરવાનું. આ રીતે આપણો જે આલેખ છે એ તૈયાર થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 3 ક છે, એનું પણ સોલ્યુશન આપણી ચેનલ પર મુકાઈ ગયું છે, તો તમે એ વિડીયો પર જઈને જોઈ શકો છો.